ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે નવસારીના કુંભાર ફળિયામાંથી એક જ દિવસમાં 2 નર દીપડા અને એક માદા દીપડી પાંજરે પુરાઈ હતી। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ કુંભાર ફળિયામાં અવારનવાર દીપડો દેખાવાની ઘટના તેમજ મરઘાના મારણ દીપડો કરતો હોવાની ફરિયાદ ગ્રામજનોએ સરપંચને કરી હતી, જેથી સરપંચ દ્વારા સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપર રેન્જને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ખડસુપાર રાઉન્ડ દ્વારા કુંભાર ફળિયા ગામે દીપડાને પકડવા કૃષ્ણકાંત રણછોડભાઈ ચૌહાણના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વહેલી સવારે શિકારની શોધમાં આવેલ એક નર દીપડો આશરે 3 વર્ષનો પાંજરે પુરાયો હતો, જેની જાણ વન વિભાગને થતા દીપડાનો કબજો લીધો હતો। પરંતુ કુંભાર ફળિયા ગામે બીજા દીપડાઓ દેખાતા હોવાની જાણ વન વિભાગને કરાતા બીજા 2 પાંજરા બુખલ ફળિયા ખાતે રહેતા હરેન્દ્રભાઈ ખંડુભાઈ પટેલના ઘર નજીક તથા બીજું પાંજરું આશરે 200 મીટર દૂર ગોઠવ્યું હતું, જેમાં રાત્રિ દરમિયાન એક બીજો નર દીપડો આશરે 3 વર્ષનો પાંજરે પુરાયો હતો। વન વિભાગ આ બીજો દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા તેનો કબજો લીધો હતો। વન વિભાગે ગોઠવેલ ત્રીજા પાંજરામાં પણ આશરે 1.5 કલાક બાદ વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો, જેની પ્રાથમિક તપાસ કરતા આશરે 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી। કુંભાર ફળિયા ગામે એક જ ગામમાંથી એક દિવસમાં એટલે કે આશરે 20 કલાકના સમયગાળામાં 2 નર દીપડાઓ તેમજ એક માદા દીપડી પાંજરે પુરાઈ હતી। વન વિભાગ દ્વારા 3 દીપડાઓનો કબજો લઈ જરૂરી ડોક્ટરી તપાસ સાથે જંગલમાં મુક્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।